वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
અહીં આવે છે તો પોતાના સ્થાને બિરાજમાન થઈ જશો. આપણે સભ્ય અને શિક્ષિત સમાજના એક મહત્વના વ્યક્તિ તરીકે જ્યારે સામૂહિક રૂપે આપણે આવા પ્રસંગમાં મળતા હોઈએ ત્યારે આપણી સભ્યતા બીજાને ઉડીને આંખે વળગે એવી હોય એવી આગ્રહભરી વિનંતી.
એટલું સરસ બનાવ્યું છે કે આપણને જોતા એમ લાગે કે ગુજરાતની ક્લાસ 1 શાળામાં આપણે બેઠા છીએ. આકૃતિર ગુણાન કથયતે સંસ્કૃતમાં કહે છે કે જેવી આકૃતિ હોય એ પ્રમાણે એના ગુણ પ્રભાવિત થતા હોય છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણાના ઉપક્રમે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા અને વિસનગર તાલુકાના 26મા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપણા મહેસાણા જિલ્લાના શિક્ષણની ધરોહર અને શિક્ષણની મુખ્ય ભૂમિકામાં આપણા પરિવારના વડા તરીકે જેઓ સેવા આપી આદરણીય ડીઓ સાહેબ, આદરણીય ડીપીઓ સાહેબ, આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બીટ કેળવણી નિરીક્ષક સોનલબેન, ડાયટ લેક્ચરર શ્રી બીઆરસી કોઓર્ડિનેટર ચૌધરી મેહુલભાઈ, શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ, વિસનગર તાલુકાની નાણાં ધીરનારી મંડળીના પ્રમુખ જીતુભાઈ પટેલ, ઉમતા સ્કૂલના આચાર્ય શ્રી. અહીં આગળ આપણને ખૂબ સુંદર માહોલમાં જ્યારે આપણે આ 26મું વિજ્ઞાન ગણિત પ્રદર્શન કરી રહ્યા છીએ ત્યારે રસમ અહીંની છે જુદી, રસમ અહીંની છે સાવ જુદી, નિયમ છે સાવ નોખા, અમારે તો આપના શબ્દો જ કંકુ અને ચોખા. અને ઉમતા કન્યા શાળામાં જ્યારે આપના પદકમળના પગરવ થયા છે ત્યારે આ શાળામાં માહોલ ઉમતા કન્યા શાળાનો જોઈ અને કહેવાનું મન થાય છે કે ઇન્દ્રપુરીમાં બેસીને જાણે ઇન્દ્ર આજે શરમાય છે. માહોલ ઉમતા કન્યા શાળાનો જોઈ અને કહેવાનું મન થાય છે કે ઇન્દ્રપુરીમાં બેસીને જાણે ઇન્દ્ર પણ આજે શરમાય છે. આવા ભાવમય વાતાવરણમાં પગરવ થયો છે જ્યારથી આપના પદકમલોનો, આ મહેમાનશ્રીઓના જે ચરણ આપણી આ પવિત્ર ભૂમિ ઉપર પડ્યા અને પગરવ થયો છે જ્યારથી આપના પદકમલનો આ ધરતીમાંથી સંભળાય છે નાદ સપ્ત સુરોનો. જાણે કે 7 સુરો સહિત સરસ્વતી આપણને આશીર્વાદ આપતી હોય એવા આપણા માનવંતા મહેમાનશ્રીઓનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. શિક્ષણના ક્ષેત્રમાં નવા વિચારો, સર્જનાત્મકતા અને શોધખોળની ભાવના જે બાળકોમાં અને વિજ્ઞાન રસિકોમાં પડી છે એને બહાર લાવવા માટે વર્ષોથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને પરિષદ જીસીઆરટી દ્વારા બહુ સ્તુત્ય પ્રયત્ન થાય છે. અને એમાં જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણા દ્વારા વિસનગર તાલુકામાં જ્યારે આપણે આ 26મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજી રહ્યા છીએ ત્યારે આપણા આદરણીય ડીઓ સાહેબ શ્રી, આપણા આદરણીય ડીપીઓ સાહેબ શ્રી સુધીરભાઈ શરદભાઈ ત્રિવેદી સાહેબ અને બીઆરસી કોઓર્ડિનેટર સાહેબ શ્રી, બીટ કેળવણી નિરીક્ષક બેન શ્રી સોનલબેન અને સૌ અધિકારીગણ અને પદાધિકારીગણનું હૃદયથી સ્વાગત કરું છું. આજ શાળામાં જેમની મહેનતથી, અને હમણાં હું એક શબ્દ કહી રહ્યો હતો કે જેમણે શણગારથી સજાવીને કાર્યક્રમને સુશોભિત કર્યો છે એવા સુરેશભાઈ, બધે સનો પ્રાસ મળે છે તો સુરેશભાઈને વિનંતી કે આપ યજમાન તરીકે છો અને આપ પણ સ્ટેજ ઉપર પધારશો. વિશેષ
આપણે દીપ પ્રાગટ્ય આદરણીય મહેમાનશ્રીઓના હસ્તે કરી અને શુભારંભ કરીએ. વિનંતી કરું સૌ આદરણીય મંચસ્થ મહાનુભાવોને. अनंत है शक्ति तेरी महादेव हरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुका कर. ओम नमः शिवाय, ओम नमः शिवाय, जीवन में जो भी पाए तेरा ही वरदान पाए. हर हर महादेव, हर हर महादेव, तू ही आदि तू ही अंत, भक्ति का वेद. એટલે તાળી પાડવાનું ચૂકવું નહીં, કારણ કે આવું કાયમ મળતું નથી. એટલે ભાવથી આવા કાર્યક્રમને વધાવતા જઈએ. અને શાબ્દિક સ્વાગત કરવા માટે ઉમતા કન્યા શાળાના આચાર્યશ્રી અને હોનહાર વ્યક્તિત્વ કે જે આ શાળાને ખૂબ ઊંચાઈએ લઈ ગયા છે અને તાલુકામાં નહીં પણ જિલ્લામાં પણ આ શાળાને આગવું સ્થાન અપાઈ શક્યા છે. અને કહે છે ને કે મુખિયા મુક્ષા હોય ખાન પાન મેં એક, પાલત પોષલ સકલ અંગ હૃદય ધરી વિવેક. એક મુખ્ય વ્યક્તિનું કાર્ય શું છે કે આખા સ્ટાફને એક સૂત્રથી બાંધી અને એનામાં જે શક્તિ રહેલી છે એ શક્તિને બહાર લાવી અને સંસ્થાનો વિકાસ કરે, એને મુખી કહેવાય, મુખ્ય કહેવાય. અત્રે જૈન ભૂમિ અને માં બળવંતીના આશીર્વાદ સાથે આપણે આજે કાર્યક્રમની શરૂઆત કરી છે. ત્યારે જિલ્લાના ડીપીઓ સાહેબ શ્રી, તાલુકાના બીટકીની બેન શ્રી સોનલબેન, ગામના શૈક્ષણિક સંસ્થાઓના સતત ચિંતિત એવા વિનોદભાઈ, બંને સંઘના પ્રમુખશ્રીઓ, મંડળીના પ્રમુખ જીતુભાઈ તથા મંચસ્થ મહાનુભાવ સર્વેનું અહીંયા આપણી સ્કૂલમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ અને મારા 12 વૈજ્ઞાનિકો અને મારી શાળાના વિદ્યાર્થીઓ અને મારા કલગી સમાન એવો મારો સ્ટાફ, સર્વેનું હું આજની ઘડીએ હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ. વાવીએ છીએ ક્ષણો અને ઉગાડીએ છીએ વરસ, વાવીએ છીએ ક્ષણો ને ઉગાડીએ છીએ વણસ, કેટલી જાહો જલાલી કેટલા સારા દિવસ. ચમચીએ ચમચીએ કેમ પીવડાવે છે સમજ ઓ સમય, અમને તો છે આખું વિશ્વ પીવાની તરસ. આખા વિશ્વને પી જવાની તરસ ભારતીયોમાં કાયમથી રહેલી છે. એ આપણને વેદકાલીન સંસ્કૃતિથી આપણને જોવા મળે છે. કોઈ જવાબદાર હોય તો આપણી શિક્ષક સંસ્થાઓના અને વહીવટી કેડરના મુખ્ય આપણા જે અધિકારીશ્રીઓ છે એમની આગવી સૂઝબૂઝના કારણે જ આપણે સૌ સિદ્ધિઓ મેળવીએ છીએ. તો આજે આપણા આંગણે પધાર્યા છે એવા આ જિલ્લાના ડીઈઓ સાહેબ શ્રીમાન બિપિનભાઈ પટેલ સાહેબનું શાલથી સ્વાગત કરવા માટે આ ગામના સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું કે આદરણીય ડીઓ સાહેબનું શાલ ઉડાડીને સન્માન કરે. આદરણીય શ્રી મેહુલભાઈ ચૌધરી સાહેબ કરશે અને
સુરેશભાઈ ચૌધરીને વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય સાહેબ શ્રી.
દાતાઓ તરીકેની જે ભૂમિકા છે એને મહત્વપૂર્ણ રીતે નિભાવે છે. ગુજરાતી સાહિત્યમાં તો બધાએ સાંભળ્યું છે કે જનની જણ તો ભક્ત જણ અને કાં દાતા કાં શૂર, નહીં તો રેજે તું વાંજણી માં ગુમાવીશ નૂર. કાં તો ભક્ત, કાં તો સાહિત્યકાર, કાં તો દાતા, એવા કોઈ પુત્રને જન્મ આપનારી જનની ધન્ય છે. અને એવા શ્રી KS પટેલ અને BS પટેલ આ બંને આ શાળાને જાણતા અજાણતા, કાળે અકાળે, અકસ્માતે પણ અનેક રીતે દ્રવ્ય શક્તિ દ્વારા આ શાળાનો વિકાસ કરવામાં ઉપયોગી થાય છે. એ બંને મહાનુભાવોને વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવો અને શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ ચૌધરીના હસ્તે વિશેષ સન્માન પ્રાપ્ત કરશો. ના, બરાબર છે. સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે દાતા ન દાપયતિ દાપયિતા ન દત્તે યો દાન દાપન મથમ મધુરમ ન વક્તિ દાનમ દાપન મથમ મધુરા ચ વાણી ત્રિણ્યપ્યમુનિ સખલુ સત્પુરુષે વસંતી. એક આ સજ્જન પુરુષનું લક્ષણ આપણને જોવા મળે છે. તાળી પાડવાનું રાખીએ. ભોજનમાં થાળી હોય અને સમારંભમાં તાળી હોય તો જ મજા આવે. હા. પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શરદભાઈ, મંચ પર બિરાજમાન ગામના વડીલશ્રીઓ, દાતાશ્રીઓ, માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જીતુભાઈ, શૈક્ષિક સંઘના હોદ્દેદારશ્રીઓ, અન્ય સંઘના હોદ્દેદારશ્રીઓ, આપ સર્વે શિક્ષક ભાઈઓ બહેનો, ગ્રામજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આમ તો મારો પસંદગીનો વિષય છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન. 10 વર્ષ ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકેની કામગીરીમાં ક્યારેય એવું કોઈ વર્ષ નથી ગયું કે મેં એમાં ભાગ ના લીધો હોય, પાર્ટિસિપેટ ના કરેલો. હવે એવો મોકો નથી મળતો, પણ મહેમાન ગતિનો મળે છે તો લઈ લઉં છું ક્યાંક અને જૂની યાદો વાગોળું છું. આ એક એવી પ્રવૃત્તિ છે કે જેની મદદથી આપણે આ વિદ્યાર્થીઓને વિચારતા કરી શકીએ, એમની જે સૂઝ જે છે એને પ્રોત્સાહિત કરી શકીએ છીએ અને એક તાર્કિક બુદ્ધિ જે આપણે કહીએ છીએ એનો પણ વિકાસ ખૂબ સારો થાય. એટલે એક અપીલ મારી એવી છે તમામ આજે ગણિત વિજ્ઞાનની કૃતિ સાથે સંકળાયેલા શિક્ષક ભાઈઓ બહેનો હોય એમને કે દર વર્ષે નવો જ આઈડિયા કંઈક મૂકો. એવું નહીં કે ગયા વર્ષે જે મૂક્યું હતું એને થોડું રિનોવેટ કરીને એને જ આપણે મૂકી દઈએ, માત્ર આપણું નોમિનેશન થાય એટલા માટે, અથવા તો આચાર્યશ્રીનું દબાણ હોય કે ભાઈ ફરજિયાત ભાગ લેવાનો છે. એનાથી કોઈ હેતુસર નહીં થાય. એ માત્ર આપણી એનર્જી અને સમયનો વેસ્ટેજ એટલે બગાડ થશે એમાં. અને બાળકોને પણ એ તમને કહી નહીં શકે, પણ મનમાં તો એવું વિચાર છે કે આ તો ગયા વર્ષે આપણે લઈ ગયા હતા એને મૂકવાનું છે. એટલે આપ સર્વેને એવી અપીલ છે કે ભાઈ દર વર્ષે આપ પણ કંઈક જે ગણિત વિજ્ઞાનના મેગઝિન્સ હોય, જે એના કેટલાક અન્ય બહારના પુસ્તકો હોય, એમાંથી કેટલીક નવા આઈડિયા લઈ અને બાળકોને નવું વિચારતા કરો. વિજ્ઞાનમાં જે નવા નવા સંશોધનો છે એને લગતા મોડેલ્સ મૂકો. હવે પવનચક્કી અને બધું જૂનું થઈ ગયું. ખૂબ હું હતો ત્યારે પવનચક્કી હતી, એટલે ઘણા વર્ષો થઈ ગયા. વિજ્ઞાનમાં હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય છે, તો જેમ જેમ વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નવી વસ્તુઓ આવે છે એને લગતા કંઈક વિચારો રજૂ થાય નાવીન્યતાપૂર્ણ, એ દિશામાં બાળકો વિચારતા થાય, એવું થવું જોઈએ. મેં હમણાં મારી માધ્યમિક શાળાઓનો એક તાલુકામાં AI નો વર્કશોપ કરેલો, તો ત્યાં મેં કહેલું કે ભાઈ આપણું બાળક જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં જાય ત્યારે જ એને ખબર પડે કે ભાઈ AI માં ખરેખર શું છે. એવું ના થવું જોઈએ. એને એ વખતે એમ લાગવું જોઈએ કે આ તો અમને અમારા પ્રાથમિક શાળાના શિક્ષકો વિજ્ઞાન મેળામાં કહ્યું હતું એ જ બાબત છે. થોડીક જે શરૂઆતની સમજ છે અત્યારથી જ એનામાં આવી જાય નવી વસ્તુઓની.
તો એવા પ્રયત્નો આપણે બધી કક્ષાએથી કરવાના છે. બીજું, ગામની અંદર આપણે આમ તો સરકારની ગ્રાન્ટ ખૂબ મર્યાદિત હોય છે આવા કાર્યક્રમો કરવા માટેની, છતાં પણ ખૂબ ભવ્ય આયોજન આપણે કરીએ છીએ દાતાઓની મદદથી. એટલે આ ગામના જે દાતાઓ હોય એમને પણ જેટલા પણ અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે, કેમ કે આ બાળકોને ગણિત વિજ્ઞાન વિષયમાં પ્રોત્સાહિત કરવા માટે જે આપણે આવડું મોટું આયોજન કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક એમનો આ બહુ ઉત્તમ અને મહત્તમ ફાળો છે. બાકી આટલું મોટું આયોજન આપણે એ ગ્રાન્ટમાંથી કરવું એ બહુ અઘરું પડી જાય. એટલે એમને પણ ખૂબ ધન્યવાદ. અને જે પણ બાળકો, આમાં એવું હોય છે કે જુઓ, હું લગભગ રાજ્ય કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ઘણી વખત ગયેલો, વિદ્યાર્થી તરીકે પણ ગયેલો, શિક્ષક તરીકે પણ ગયેલો, પણ એમાં નંબર આવો એ બહુ મહત્વની વસ્તુ નથી. એ આ બાળકોને શીખવો, કંઈક નવો વિચાર લઈને જઈએ આપણે અને આપણે રજૂ કરીએ, એ જ આપણા માટે મહત્વનું છે. બરાબર ને? જેમ કે કેટલીક કૃતિ એવી હોય કે એમાં ખર્ચ પણ ખૂબ ઓછો હોય, મહેનત પણ ખૂબ ઓછી હોય, પણ આઈડિયા મહત્વનો હોય એમ. એટલે આ બધી બાબતો જે છે ધ્યાનમાં રાખી અને બાળકોને વિચારતા કરીએ. અને વધુમાં વધુ બાળકો, આજે પરિસ્થિતિ એવી છે કે મારે દર વર્ષે એક માધ્યમિક શાળા ગણિત વિજ્ઞાન કરવાની બંધ થાય છે આ જિલ્લામાં. કાલે મને કોઈ પૂછતું હતું કે મને બાયોલોજીના શિક્ષક આપજો, ક્યાંયથી ફાજલ પડે તો એમ. મેં કહ્યું હવે 3 શાળાઓ છે ગ્રામ્ય વિસ્તારમાં, ખાલી શહેરી વિસ્તારમાં છે પણ ગ્રામ્ય વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની 3 કે 4 જ શાળાઓ છે. કેમ આવું કેમ થયું? એવું નથી કે ભાઈ આઈઆઈટીમાં નીટ અને જીની તૈયારી કરવી, આપણે બોર્ડની પરીક્ષાના આધારે પણ ક્યાંક વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી શકાય એમ. સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારની આપણી વિજ્ઞાન પ્રવાહની જે શાળાઓ છે ત્યાં આગળ આ બધી વ્યવસ્થા ના પણ હોઈ શકે, એક્સ્ટ્રા ક્લાસીસ ને કોચિંગની. પણ બાળક બોર્ડની પરીક્ષા આપીને અને એ દિશામાં પણ વિજ્ઞાન પ્રવાહમાં કોઈ આગળ પોતાની કારકિર્દી બનાવી શકે છે. એવી રીતે આ બાળકોને થોડાક પ્રોત્સાહિત કરો કે એ પછી આખો પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને બીજી દિશામાં ના જતો રહે. અને વધુમાં વધુ આપણા જિલ્લાના બાળકો વિજ્ઞાન પ્રવાહમાં જોડાય એવા પ્રયત્નો આપ સર્વેની કક્ષાએથી કરવાના છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ છે. બરાબર ને? એક ગામ છે, આ તો ગામડું છે, આ ક્યાં છે, આ તાલુકા પ્લેસ પણ નથી, છતાં પણ આપણે આવું સરસ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે. એટલે તમને બધાને, સ્ટાફ મિત્રોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા જ કાર્યક્રમો આપણે કરતા રહીશું. આમ તો 3 કાર્યક્રમ છે, છતાં હું અહીં આવ્યો કેમ કે આ કાર્યક્રમનું સ્વરૂપ એવું છે એટલા માટે. ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જ્યાં પણ આવા કાર્યક્રમોને આપણને મોકો મળે ત્યાં આપણે ના ચૂકીએ. અમે તો આવીએ કે ના આવીએ કદાચ, પણ આપણને નથી ચૂકવાનું બધાએ. બરાબર? જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપણે ઇનોવેટિવ વાત જાણે એમ છે કે આ મરજીવાનું ડૂબવું એ 2 રંગ લાવશે. આ મરજીવાનું ડૂબવું એ 2 રંગ લાવશે. એક તો બુધ બુધ હાંસી ઉડાવશે અને તળિયે એને મોતીડા વધાવશે. આ ઇનોવેટિવ આઈડિયા લઈને આવનારા કેટલાક બાલ વૈજ્ઞાનિકો એ પ્રશંસાને પાત્ર બનતા જ હોય છે, એ મોતીડે વધાવવા યોગ્ય જ હોય છે. પણ એની શરૂઆત કરવાનો સમય હવે પાકી ગયો છે. આ ફલિતાર્થને રજૂ કરી છે. યુનેસ્કોએ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા એ આખા વિશ્વની અંદર પ્રશસ્તિ પાત્ર છે એવું યુનેસ્કોએ સ્વીકાર્યું છે. એ આ ભારતની મોટી ઉપલબ્ધિ છે. અને બીજી ઉપલબ્ધિ યુનેસ્કોએ સ્વીકારી છે કે આપણા ભારતના ભરત મુનિના નાટ્યશાસ્ત્રને પણ એ યુનેસ્કોએ સ્વીકારી અને વિશ્વ સામે મૂક્યું છે. એ આપણી બીજી ઉપલબ્ધિ. એ સંદર્ભ આપી અને ભારતની મહાનતાને બિરદાવી અને આજે ઉમતા કન્યા શાળાની દીકરીઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે લઘુ નાટિકા થોડીક તૈયાર કરી છે. એ આપણે માણીએ અને ત્યાર પછી આપણે પ્રવચન શૃંખલામાં આગળ વધીએ.
आकाश पर तुम लोगों ने उसका बना दिया है काला च्यवनप्राश, काला च्यवनप्राश, काला च्यवनप्राश, काला च्यवनप्राश। कुछ समझदार लोगों ने तुम्हें समझाने की कोशिश की, मगर तुम्हें उससे क्या फर्क पड़ता है। मगर हाँ, तुम्हारी आने वाली पीढ़ी को जरूर फर्क पड़ेगा। तो आओ, तुम्हें मैं ले चलती हूँ भविष्य की ओर। और हाँ, करना थोड़ा गौर। बचाओ बचाओ, मुझे छोड़ दो, बचाओ। पृथ्वी, यहाँ तुम्हें बचाने वाला कोई नहीं है। अहंकार तो रावण का भी नहीं टिका, तो प्लास्टिक का सूट क्या चीज है? सावधान, खबरदार, होशियार, असुरों के असुर प्लास्टिक का सूट बजा रहे हैं। हा 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 हा, मैं प्लास्टिक का सूर। क्या हुआ धरती, तुम आखिर हार गई ना? ये तेरा हार का ही कारण है। धरती तेरे अगर जिन्होंने मेरा ऐसा हाल किया, मुझे इतना शक्तिशाली बना दिया, इन शक्तियों से बल बुद्धि में धरती तो नामो निशान है। मैं लुट के बर्बाद हो गया। अरे यमराज जी, आप क्यों रो रहे हैं? तुम्हें क्या बताऊं, मेरे दोनों पैर बहुत भारी लग रहे हैं। अरे यमराज जी के पैर भारी, पैर भारी, पैर भारी, यमराज जी के पैर भारी। मेरे दोनों पैर बहुत दर्द कर रहे हैं। अरे यमराज जी, आपके पास तो हट्टा कट्टा भैंसा था, आप तो हमेशा उसी पे ही चलते थे ना। हाय मेरा पैसा। भगवान उसकी आत्मा को शांति दे। अरे अरे, वो मरा नहीं है। तो फिर क्या हुआ उसे? वो तो बीमार है। तो आपने उसे दवाइयाँ नहीं दिलाई? दवाइयाँ तो दिलाई, वो दवाइयों के साथ साथ प्लास्टिक की पन्नी भी निकल गई। ओहो, बड़े अफसोस की बात है। तो देखा दोस्तों, हमारे यमराज जी कितने उदास है। ठीक उसी तरह न जाने कितने सारे जानवर प्लास्टिक खाकर मर जा रहे हैं। और तो और धरती कब तक सहेगी ये अत्याचार। ये प्लास्टिक आपके साथ साथ हमको और आप सबको भी मार रही है। हा 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 हा, मैं प्लास्टिक का सूर हूँ। अरे हाँ हाँ, आपको तो कौन नहीं जानता। आपने तो आजकल सेलिब्रिटी को भी पीछे छोड़ दिया है। अब आपका पॉलिटिक्स में जाने का प्लान है? अब हम भगवान बनना चाहते हैं। अरे, आप भगवान कैसे बन सकते हैं? भगवान तो हर जगह होते हैं। मैं भी तो हर जगह हूँ ना, पानी की बोतल में, पानी की बोतल में, कचरों के ढेरों में, कचरों के ढेरों में, बच्चों के खिलौने में, बच्चों के खिलौने में, गंदे नालों में, गंदे नालों में। हाँ हाँ, वो तो ठीक है, पर अब आपका अगला प्लान क्या है? अब हम भगवान बनकर रहेंगे। अरे घमंड मत कर। मैं घमंड नहीं कर रहा, मुझे विश्वास है इन शक्तियों, जिन्होंने मुझे इतना शक्तिशाली बना दिया है। जो बना सकता है वो मिटा भी सकता है। ये लोग मुझे क्या मिटाएंगे, मुझे इतना शक्तिशाली बना दिया। इन शक्तियों के बल बुद्धि में धरती को नामो निशान मिटा दूंगा, घर से बंजर बना दूंगा। और मैं तुमको चुनौती दूंगा, अपना हथियार उठाओ मुझसे युद्ध। तुझसे लड़ने के लिए मुझे कोई हथियार की जरूरत नहीं है। तो देखा आपने, प्लास्टिक को खत्म करने के लिए हमें एक सोच बदलने की जरूरत है। और वो ये है कि हम प्लास्टिक का उपयोग न करें और जहाँ जहाँ प्लास्टिक के ढेर हो उसे साफ करें। धरती को प्लास्टिक मुक्त बनाए और जितने हो सके उतने पेड़ पौधे बनाए और धरती को फिर से स्वर्ग बनाए। तो आई बात समझ में? समझ के समझ को समझो, समझ समझना भी समझ है। समझ समझ के जो ना समझे, भी समझ के वो ना समझे। ओहो, कितना मुश्किल है जीना। आसमान से अग्नि बरस रही है, सारी धरती सुगल रही है, धरती जहर उगल रही है, जहर उगल रही है, जहर उगल रही है। सांस भी नहीं ले सकते हैं, कलेजा फटने को है, कलेजा फटने को है, कलेजा फटने को है। पशु पक्षी भी मर रहे हैं और बर्फ भी पिघल रही है, बर्फ भी पिघल रही है, बर्फ भी पिघल रही है। धरती जहर उगल रही है और उसी जहर को हम खा रहे हैं। हाँ जी, ये तो प्रलय है। ये तो प्रलय नहीं, महाप्रलय है। अरे भाई जल्दी करो, हमें भी कपड़े धोने हैं। हाँ, मैं कर रही हूँ। अब तो मेरे पीछे ही पड़ गए। मैं मशीन नहीं, मैं इंसान हूँ। हाँ, तो मैं भी इंसान हूँ, पर मेरा काम जल्द से जल्द खत्म करना चाहती हूँ।
अरे रे, आप गंदे कपड़े धोकर इस नदी को गंदा क्यों कर रहे हैं? हमारा काम खत्म हो नहीं रहा है, महाराज आकर हमारा समय बर्बाद कर रहे हैं। अरे रे, आप लोगों का समय बर्बाद करने नहीं है, आप लोगों को समझा रही है। अच्छा जी, समझाने के लिए हम ही मिले थे, आप उन्हें क्यों नहीं समझाते? दिन रात कारखाना का गंदा पानी नदियों में बहा देते हैं, आप उन्हें क्यों नहीं समझाते? दिन रात गंदी नालियों का पानी नदियों और खेतों में बहा देते हैं। और तो आप उन्हें क्यों नहीं समझाते जो खेतों में केमिकल डालकर उर्वरा शक्ति को नष्ट करता है, धरती का सारा प्रदूषण बढ़ाकर धरती को बर्बाद कर तरक्की के नाम पर केमिकल बम्बारू और केमिकल हथियार बनाकर धरती को आप नष्ट बनाए। सोचिए फिर हमसे बात करना। अरे रे, आप लोगों की बात बिल्कुल ठीक है। बसने में हम लोगों को बसा करके कदम उठाना भी करती रहना चाहिए। हम लोगों को समझ में आए, पर ये लोग समझ पाएंगे? अरे क्यों नहीं समझेंगे बोला, आज के बाद हम नदियों को गंदा नहीं करेंगे। हमें हमारे गंदे कपड़े हमारे घर पर ही धोने चाहिए। और तो उसको एक बात जरूर याद रखना, नदियाँ नहीं तो पेड़ पौधे नहीं, पेड़ पौधे नहीं तो हरियाली नहीं, हरियाली नहीं तो धरती नहीं, और धरती नहीं तो हम नहीं। हम मिलकर कदम बढ़ाएंगे, हम मिलकर कदम बढ़ाएंगे। धरती सुनहरी अंबर नीला, ओ, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा। अगर आप भी चाहते हैं कि हमारी धरती यूं ही तरह हरी भरी रहे तो सचेत हो जाओ, प्रकृति प्रति अपना कर्तव्य निभाओ। उम्मीद है कि आप सबको मेरी बात समझ में आ गई होगी। आओ मिलकर प्रण लेते कि धरती को सुरक्षित रखना अपना कर्तव्य है। धरती हम बचाएंगे, धरती हम बचाएंगे। न काटेंगे पेड़, न करेंगे जीवन से खेल। धरती हम बचाएंगे, धरती हम बचाएंगे। कूड़ा कचरा नदियाँ साफ, तभी बनेगी अपनी बात। धरती हम बचाएंगे, धरती हम बचाएंगे। आज अभी कर लो जय, प्रदूषण को सहना नहीं है। धरती हम बचाएंगे, धरती हम बचाएंगे। गांव गांव और शहर शहर ये संदेशा पहुंचाएंगे। धरती हम बचाएंगे, धरती हम बचाएंगे। 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 ખૂબ સરસ ઉત્તમ અભિવ્યક્તિ સાથે આજની જરૂરિયાત પ્લાસ્ટિક મુક્ત ભારત ખૂબ સુંદર થીમ દીકરીઓએ રજૂ કરી અને એને પુરસ્કાર રૂપે વિસનગર તાલુકા નાણાં મંડળી પ્રમુખ શ્રી જીતુભાઈ તરફથી 1001 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે 1001 રૂપિયા પટેલ કવિનભાઈ કીર્તિભાઈ ઉમતાવાળા તરફથી આ કાર્યક્રમ માટે ભેટ આપવામાં આવે છે. એ પણ આપણે સહજ ઋણ સ્વીકાર કરીએ છીએ. 500 રૂપિયા શ્રી KS પટેલ સાહેબ તરફથી દીકરીઓને ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણી વચ્ચે એક વિશેષ ઉપસ્થિતિ કે વિસનગરમાં ખૂબ સુંદર ડેવલપર્સ તરીકે જેણે નામ બનાવ્યું છે એવા પૂજા ડેવલપર્સ તરીકે શ્રી હરેશભાઈ કે પટેલ ઉપસ્થિત છે. તો હરેશભાઈનું સ્વાગત કરવા માટે શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ શાલ ઉડાડી સન્માન કરે અને રોશનીબેન સથવારા એ SMC સભ્ય છે તેઓ પુષ્પગુચ્છ અને પુસ્તકથી સન્માન કરશે. અને એવા જ બીજા મહાનુભાવ પટેલ અરવિંદભાઈ જે કેળવણી ઉત્તેજક જય હો. સમગ્ર જિલ્લાની પ્રાથમિક શિક્ષકોની, પ્રાથમિક શાળાઓની, પ્રાથમિક શાળાના બાળકોની
અને પ્રાથમિક શાળાઓના એસએમસી સ્ટ્રક્ચરની એક સુંદર ગોઠવણી થઈ છે. અને સંસ્કૃત તો એમ કહે છે કે યોજકસ તત્ર દુર્લભ. આ બધું રાજ્યમાંથી જેટલું પણ આવે એને મહેસાણા જિલ્લાને ખૂબ સારો લાભ આપે છે. એવા જ્ઞાનવાન પ્રતિભા સંપન્ન આદરણીય ડીપીઓ સાહેબ શ્રી ડૉક્ટર શરદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કરું કે પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન કરશે. અને સીઆરસી બીઆરસી શિક્ષકો, બાળકો એટલે મારો પરિવાર, પરિવારના તમામ સભ્યો, આ ગામના વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો અને દાતાઓ, આ એક એવું પ્રદર્શન છે કે જે આવનારી પેઢી માટે આપણે હાલની સમસ્યાઓ બાબતે શું વિચારી રહ્યા છો અને આવનારી પેઢીને આપણે કેવી પૃથ્વી આપવા માંગીએ છીએ એનો એક વિચાર આ પ્રદર્શનની અંદર હોય છે. ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે મારે પણ આવા પ્રદર્શનની અંદર જવાનું થયું છે. જેવી રીતે ડીઓ સાહેબે કીધું એમ મેં પણ આમાં કૃતિઓ રજૂ કરી છે, રાજ્ય કક્ષા સુધી પણ પહોંચી છે. અને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના એ વખતે 5 ભાગ હતા, તો 5 ભાગમાં એક જ વિજ્ઞાન મેળામાં દરેક ભાગમાં કૃતિ મૂકવાનો લાવો પણ મને મળ્યો છે કે મેં દરેક ભાગની અંદર કૃતિ મૂકી હોય. પણ સમય એટલો ઝડપી જઈ રહ્યો છે કે જેના કારણે હવે આપણે જે કૃતિઓની મૂકવાની અને વિચારવાની જે દિશા છે એ બદલવાની જરૂર છે. કારણ કે આપણે જે મનની અંદર વિચારીએ છીએ, આપણો વિચાર જ છેવટે તો કૃતિમાં પરિણમે છે. એટલે કેટલીક વસ્તુઓ, દાખલા તરીકે સૌર ઉર્જાથી ચાલતા ઘર, સૌર ઉર્જાથી વીજળી બચાવી શકાય, એક ટપક સિંચાઈ પદ્ધતિ, આ હવે આપણે અમલમાં મૂકી દીધેલી વસ્તુઓ છે. હવે એના વિશે કોઈ કૃતિ બનાવવાની મારી દ્રષ્ટિએ બહુ જરૂર હોતી નથી. આપણે આપણી શાળાની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. આપણા જે વૃક્ષો છે એને માટલા પિયત પદ્ધતિથી પાણી આપી શકીએ છીએ, તો બાળક આપોઆપ શીખવાનું છે. ગામની અંદર કોઈ બગીચો છે, કોઈ એવી જગ્યા છે કે જ્યાં આપણે વૃક્ષો વાવ્યા છે, અથવા તો કોઈ બગીચો બનાવ્યો છે, તો એને ફુવારા પદ્ધતિથી કે ટપક સિંચાઈ પદ્ધતિથીનો ઉપયોગ કરીએ છીએ, તો એ ત્રાદસ ઉદાહરણ છે. એ શોધાઈ ગયું છે ને ઘણા બધા લોકો ઉપયોગ કરવા માંડ્યા છે. તો એવી કૃતિઓની હવે આપણે એટલી આવશ્યકતા નથી. આવશ્યકતા શું છે? તો અત્યારે રોબોટિક્સ ચાલે છે, તો રોબોટિક્સની આવશ્યકતા છે. તમારા ઘરની અંદર પોતું કરવા માટેનો હવે રોબોટ આવે છે, બરાબર ને? કે ખૂણે ખાંચરેથી કચરો કાઢી આવે. તમે બરાબર સાફ કર્યું હોય તો એ જે આનું વેચાણ કરે છે એવું કહે છે કે તમે સાહેબ ગમે તેવું સાફ કર્યું હોય, ગમે તેવું તમારા ઘરમાં કચરા પોતું થયું હોય, પણ રોબોટ છે એમાંથી એ તમારી એની અંદરથી પણ કચરો વીણીને લાવી શકે. તો હવે આ કક્ષાએ આપણે પહોંચ્યા છે. ઈસરો સૌથી વધારે ઉપગ્રહો અત્યારે આપણી જે સ્પેસ સંસ્થા છે એ છોડવા લાગ્યું છે. એટલે અહીં આપણે જ્યારે બાળકોને મૂકીએ છીએ ત્યારે આખું વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે એ દિશાના આધારે, અને વિશ્વ હવે આપણી આંગળીના ટેરવે છે, સર્ચ આપણે કરી શકીએ છીએ. નવી કૃતિઓ બનાવવાના આઈડિયા પણ આપણને ત્યાંથી મળી જાય છે. હવે તો ચેટ જીપીટી પણ તમને પ્રશ્નોના જવાબો આપે છે, બરાબર? એઆઈની અંદર મોટી ક્રાંતિ આવી રહી છે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આપણે આવા પ્રદર્શનો યોજવા જોઈએ. અને શિક્ષક મિત્રોએ પણ વિદ્યાર્થીઓને એ રીતે માર્ગદર્શિત કરવા જોઈએ કે જેથી નવી કૃતિઓ આવે. ઘણી વખત વિજ્ઞાન મેળામાં જવાનું થાય તો જેવી રીતે ડીઓ સાહેબે કીધું કે 10 વર્ષ પહેલાં અમે જે કૃતિઓ મૂકતા હતા એની એ કૃતિઓ અત્યારે પણ રિપીટ થાય છે. બીજું ઘણી વખત કેવું થાય છે કે અદલા બદલી થાય કૃતિઓની શાળાઓમાં, બરાબર? આ વખતે આ શાળાએ આ કૃતિ મૂકી તો બીજી કૃતિ એ શાળા એને આપે ને આને આપે, ફરીથી રિપીટ થઈ જાય. તો એનાથી આપણને કંઈ ફાયદો થતો નથી. ઘણી વખત સરકારની ગ્રાન્ટના પૈસા
દાતાઓએ આપેલા પૈસા આ બધા વેડફાઈ જાય છે. એટલે તમામ મિત્રો કે જે આ, કારણ કે પ્રબુદ્ધ વર્ગ છો તમે, અહીં તમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર જે શિક્ષક મિત્રો આવ્યા છે, તો અમારા શિક્ષકોની અંદર પણ તમે ક્રીમ શિક્ષકો છો, તો એ તરફ આપણી દિશા જાય એ આપણે જોવાની જરૂર છે. બીજું આપણે જોવાની જરૂર છે કે આપણે પ્રદૂષણ માટે, પ્લાસ્ટિક મુક્તિ માટે, આના બધાના માટે આપણે વિચારતા હોઈએ છીએ અને આપણને એની ખાતરી પણ હોય છે. આપણે આખી દુનિયાને બદલવાનો પ્રયાસ ના કરીએ, પણ આપણો જે કાર્યક્રમો છે એને આપણે બદલી શકીએ. આપણે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આના ઉપર જે પ્લાસ્ટિક વીંટેલું છે એ આપણે ના વીંટીએ તો ચાલે ખરું? બરાબર ને? તો એ આપણું આ પ્રદાન છે. દાખલા તરીકે આપણે આ પાણીની બોટલના બદલે આપણી ભારતીય પરંપરા પ્રમાણે ગ્લાસની અંદર પાણી મૂકી શકીએ ખરા, કાચના ગ્લાસમાં? તો આપણે વિજ્ઞાનમાં આપણું પ્રદાન ઓટોમેટિક થઈ જાય છે. બરાબર? આ જે પુસ્તક મને આપ્યું એ પુસ્તક સરસ છે, પણ એ પુસ્તકની ઉપર જો પ્લાસ્ટિકનું આવું કોઈ રેપર ના રાખીએ તો ચાલે? સીધું પુસ્તક આપી દઈએ તો એમાં કઈ વાંધો ખરો? બરાબર ને? કારણ કે મારે એ તો તોડીને છેવટે પુસ્તક તો બહાર કાઢવાનું જ છે. બરાબર? તો આવી નાની નાની બાબતોની જો આપણે કાળજી રાખીએ તો આપણે આ કરી શકીએ. દાખલા તરીકે અમે સક્ષમ શાળા એવોર્ડ કાર્યક્રમ કર્યો હતો, તો એની અંદર અમે એવી ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખ્યું હતું કે જે વસ્તુની અંદર અમે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કર્યો. કે અમે જે આગળની હરોળની અંદર જે મહાનુભાવો બેઠા હતા એમને ફાઇલમાં બ્રીફ કરવા માટે અમે પુઠ્ઠાની ફાઇલો રાખી, અમે પેલી પ્લાસ્ટિકની સારી દેખાય એવી ફાઇલો નથી રાખી. તો આપણે થોડોક આવો પ્રયત્ન કરી શકીએ. આપણે અત્યારે આપણું જીવન એ પ્રકારનું છે કે આપણે કેટલીક વસ્તુઓ વગર, પ્લાસ્ટિક વગર ચાલે એમ નથી, એને આપણે સ્વીકારીએ. પણ આપણે જ્યારે બજારમાં જઈએ ત્યારે આપણે પેલો પ્લાસ્ટિકના ઝબલાની અંદર આપણને શાકભાજી આપે એના બદલે આપણે ઘરેથી થેલી લઈ જઈ શકીએ. બરાબર? આપણે એના કરતાં બીજું વધારે કે શિક્ષક મિત્રો જ્યારે પેપર જોવા ઘરે લઈ જતા હોય કે શાળામાં જોતા હોય ત્યારે એક થેલી રાખે, એ પ્લાસ્ટિકની બેગ હોય. બરાબર ને? એ પ્લાસ્ટિકના બદલે થેલી થઈ શકે કપડાની. બરાબર? તો બાળકોને તરત જ થશે કે અમારા સાહેબ પ્લાસ્ટિક વાપરતા નથી. બરાબર ને? શક્ય એટલો બાળકોને આપણે કહી શકીએ કે અમુક વસ્તુમાં નથી ચાલે એવું, એટલે પ્લાસ્ટિક વાપરવું પડશે. દાખલા તરીકે તમારી જે ખુરશીઓ છે એ પ્લાસ્ટિકની જ છે, પણ એના સિવાય વિકલ્પ નથી. બરાબર ને? તો જ્યાં આપણે મુક્તિ મેળવી શકીએ એવી વસ્તુ આપણે કરીએ છીએ કે કેમ, એ આપણો પ્રશ્ન છે અને એને આપણે ઉકેલવાનો છે. અને તો આપણે આ વિજ્ઞાન મેળો કર્યો એ પણ સાર્થક ગણાય. આપણે બાળકોને શિક્ષણ આપ્યું એ સાર્થક ગણાય. કારણ કે શિક્ષક, તમારા ઘરે તમે જો શિક્ષકે ભૂલથી ખોટું કહી દીધું હોય, બરાબર ને, તો પણ ઘરે આવી અને મમ્મી પપ્પા સમજાવે કે આવું ના થાય, તો એ બાળક એક ના, અમારા સાહેબે આ કીધું છે. બરાબર? તો એટલે શિક્ષક મિત્રોની જવાબદારી સમાજમાં બીજા કરતાં વિશેષ થઈ જાય છે, કારણ કે પેઢીઓ એમને અનુસરણ કરે છે. તો એ મિત્રોને પણ વિનંતી છે કે આ બાબતે આપણે કંઈ કરી શકીએ, સમાજને માર્ગદર્શિત કરી શકીએ. કાર્યક્રમો ઘણા બધા થઈ જાય, પણ કાર્યક્રમોમાં આપણે આવી સમસ્યાઓ છે એ પણ આપણે જોઈ શકીએ. અત્યારે પ્રદૂષણની મોટી સમસ્યા છે. આપણે દરરોજ વાંચીએ છીએ કે દિલ્હીની અંદર એવી ઝેરી હવા થઈ ગઈ છે કે જેમાં જીવવું મુશ્કેલ છે. તો એના કોઈ ઉપાયો આપણા પાસે છે? અને ભવિષ્યની અંદર આપણે પણ એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આપણે એવું નથી માનવાનું કે દિલ્હીની અંદર છે ને આપણે નથી. એમ આપણે પણ એ દિશામાં આગળ વધી જ રહ્યા છીએ. તો એનો કોઈ વિકલ્પ છે ખરો? તો તમામ અહીં બેઠેલા તમામ મિત્રો આ બાબતે વિચારશે. આ સરસ કૃતિઓ રજૂ કરી છે. એ કૃતિઓ બાળ માનસની અંદર એકદમ દઢ છાપ પાડે અને આવા જ મેળાઓ, આવા જ કાર્યક્રમો એક દિશા બનાવે અને આપણને આની અંદરથી સારા એવા આગળ એન્જિનિયરો, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો મળે અને દેશનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવું છું. પુનઃ
મારા તમામ પરિવારને કે જે સતત બાળકોની ચિંતા કરતો રહ્યો છે ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે, કારણ કે શિક્ષક મિત્રોને સમાજને જે કલ્પના છે એના કરતાં અમારા પાસે ખૂબ કામો છે, બરાબર ને? દાખલા તરીકે કોઈ પણ કાર્યક્રમ હોય તો અમારી ઉપસ્થિતિ બહુ અગત્યની હોય છે. અત્યારે SIR ચાલી રહ્યું છે સર, બરાબર ને? તો એનો મોટા ભાગનો 90 થી 95% બોજો મારા શિક્ષક મિત્રો ઉપાડી રહ્યા છે. તો એ બધાને ધન્યવાદ. પણ આમાં સૌથી અગત્યનું કામ બાળકોનું છે. આપણને જેટલો પણ ઈશ્વર સમય આપે એનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરીએ અને ભારતને ભવિષ્યને આગળ વધારીએ એવી આપ સૌના પાસે અભ્યર્થના અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. ખૂબ સુંદર વિચાર સાહેબ આપે આપ્યો છે અને એ વિચાર એ કૃતિમાં પરિણમે એ માટે સૌ કટિબદ્ધ છીએ. आदरणीय साहिब से अब पिघलनी चाहिए इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आज यह दीवार पर्दों की तरह हिलने लगी, शर्त यही थी कि बुनियाद हिलनी चाहिए. हर सड़क हर गली हर गांव बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, जहाँ भी लगे आग आग लगनी चाहिए. अब ईश्वर कुमार की बात दोहरावी અને આ કાર્યક્રમને સૌ ખુલ્લું મૂકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાના કૃતિ આગળ વધવાશે. તમારી સ્કૂલ ના શું બનાવ્યું બેટા? હા ને આપણા બ્લડ ટેસ્ટ થાય તો એન્જિન થાય તો આપણા તાજે સપ્લિમેન્ટ એને પહેલાં શું પડે સુરક્ષિત કરીને ચાલે. અને હા ને આ નહીં આપણે કોઈ પણ પક્ષી સામે આવું ને અથડાઈ એવા હોય તો આ લેઝર એમની આંખમાં પણ એટલે એ દૂર થાય.
આ પ્રોજેક્ટ અમારું કસરતની સાથે અને જે વસ્તુ કે ચૂઝ કરી આવી છે અને તેની સાથે વીજળી બચે છે, સમય બચે છે. ઓફિસની બાજુમાં જે રૂમ છે ત્યાં સીઆરસી કોઓર્ડિનેટર સુરેશભાઈ હાજર છે, એમની જોડે પહોંચી જજો. જે કોઈ નિર્ણાયક તરીકે અહીંયા ઉપસ્થિત છે એ બધા ઓફિસની બાજુમાં સુરેશભાઈ સીઆરસી
વિભાગ 5 ની અંદર જે માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અને જે બાળ વૈજ્ઞાનિકો આવ્યા છે તો એક ખાસ અગત્યની સૂચના એ કરવાની, ખાસ સાંભળી લેજો માર્ગદર્શક શિક્ષક મિત્રો કે ભાઈ જે આપણા નિર્ણાયકો બોલાયા છે, સૂચના માર્ગદર્શક શિક્ષક મિત્રો તમે ખાસ સાંભળી લેજો કે નિર્ણાયક મિત્રોનો નિર્ણય એ આખરી રહેશે. હરીફાઈ હોય ત્યાં નંબર હોય, પણ દરેકે જે ભાગ લીધો છે એ બધાના નંબર છે જ ભાઈ. પણ જે જિલ્લા કક્ષાએ મોકલવાની હોય કૃતિ, એટલે કોઈ પણ નંબર કાઢવો પડે એ વખતે જે નિર્ણાયક મિત્રો જે નંબર આપણને આપશે એ આપણે સ્વીકારનારા જ રહ્યા. નંબર લાવવાનો છે.